महंत स्वामीना जीवन संग्रामे जितवाना योद्धा युवानो महंत स्वामीना जीवन संग्रामे जितवाना हो अक्षर पुरुषोत्तम दर्शन ना विश्वे प्रसार करवाना अक्षर पुरुषोत्तम दर्शन ना विश्वे प्रसार करवाना योद्धा युवानो श्रीजीना योद्धा युवानो स्वामीना प्रमुख स्वामीना स्वामीना महंत स्वामीना योद्धा युवानो જ્યારે અધિવેશનની જાહેરાત થઈ ત્યારે એવો મનમાં પ્રશ્ન થતો હતો કે કઈ રીતે મેનેજ કરશું, કેમ કે જોબનું હોય પછી ધંધાનું પણ થોડું ટેન્શન રહ્યા કરે કન્ટિન્યુઅસ કે ચાલુ હોય ત્યારે, પછી ઘર સંભાળવાનું હોય, ફેમિલીનું હોય, મંદિરમાં સેવા હોય, એટલે આ બધા પ્રશ્નોની વચ્ચે ટાઈમનો થોડો એવો પ્રશ્ન થતો હતો કે કઈ રીતે મેનેજ કરીએ. પછી એમાં ખાસ તો યુવક મંડળના જે બધા સંચાલક અને સંતોનું માર્ગદર્શન હતું અને પછી એક એવું શિડ્યુલ બનાવ્યું કે સવારમાં 7:30 વાગે જોબ ચાલુ કરવાની હોય તો 5 વાગે ઉઠી જવાનું, 4:45 વાગે, અને 5 થી 7 સુધી, 5 થી 6:30 સુધી કન્ટિન્યુઅસ તૈયારી કરવાની, અને પછી આખા દિવસની પ્રોસેસ કરવાની. ઇવનિંગમાં થોડું ઘણું પાછું ફરી વખત વાંચવાનું. તો આખા દિવસ દરમિયાન જે વાંચ્યું હોય, સવારમાં જે વાંચ્યું એનું આખા દિવસ દરમિયાન મનન કરીએ અને સાંજે પાછું થોડું રિવિઝન કરીએ. તો એવી રીતે કરીને ટાઈમ શિડ્યુલમાં પણ બાપાને રાજી કરવાનો એક ધ્યેય હતો, તો આ બધું મેનેજ થઈ શક્યું. શરૂઆત થઈ અધિવેશન ત્યારે જ આ આશીર્વાદ જોયેલા, અને સ્વામીએ વાત કરી કે જ્યારથી અધિવેશનમાં ભાગ લેવાનો વિચાર કર્યો ત્યારથી જ રાજીપાનું મીટર ચાલુ થઈ ગયું છે. અધિવેશન જ્યારે મેં ભાગ લીધો ત્યારે મને એવું થતું હતું કે મારાથી નહીં થાય એમ, પણ પછી વિચાર કરતાં કરતાં અને જ્યારે બુક ખોલી ત્યારે એવું થયું, આ તો બહુ હાર્ડ છે. પણ જેમ જેમ વાંચતા ગયા તેમ તેમ બાપાનો એટલી બધી પ્રેરણા મળતી રહી, અને બસ બાપાનો એક રાજી કરવાના વિચારથી મેં ધીમે 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 કરતાં મારું આજે અધિવેશન પૂરું થઈ ગયું અને મને ખબર ન પડી. અને આજે હું ખુશ છું કે હું આ એક અધિવેશન આપી શકી અને બાપાને રાજી કરી શકી. स्वामीना स्वामीना महंत स्वामीना मन धार्यु मूकीने स्वामीना वचने चूर चूर बनवाना मन धार्यु मूकीने स्वामीना वचने चूर चूर बनवाना वफादार रहीने श्री हरिना वफादार रहीने श्री हरिना भजन भक्ति नित करवाना. આ મારું સત્સંગમાં ને એમાં હું પહેલા ઇન્ડિયામાં હતો ત્યારે એટલો બધો ઇન્વોલ્વ નહોતો, બટ અહીંયા આવ્યો પછી ઇન્વોલ્વ થયો તો મને અલગ અલગ વિડીયો દર્શન દ્વારા અને સભા ભરવામાં મને ખબર પડી કે અધિવેશનનું શું મહત્વ છે. તો અધિવેશનમાં પ્રિપેરેશન માટે મેં ડિફરન્ટ ટાઈમ ટેબલ ક્રિએટ કર્યું હતું કે રોજ દિવસમાં અડધીથી 1 કલાક હું રોજ આના માટે શું કહેવાય હું અધિવેશનની તૈયારી માટે હું આપીશ. એટલે આવી રીતના મેં રોજનું ટાઈમ ટેબલ ક્રિએટ કર્યું હતું ને એ મને જે હેલ્પફુલ થયું અધિવેશનની પ્રિપેરેશન. સત્સંગમાં નવા ખરા એટલે વચનામૃત ક્યારે વાંચેલું નહીં, પણ જ્યારે અધિવેશનમાં નામ લખાવવાનું થયું એવું હતું કે અધિવેશનમાં પાર્ટિસિપેટ કરવાથી બાપાનો રાજીપો થશે, એટલે નામ તો લખાવી દીધું. પણ પછી એવું હતું કે વચનામૃત વાંચવા કેવી રીતે, એની પ્રિપરેશન કેવી રીતે કરવી, કેમ કે શબ્દ બી બધા નવું,
પણ પછી કોન્ફરન્સ કોલ દ્વારા અને જ્યારે યુવતી સભામાં જઈએ કે મંદિરમાં જઈએ તો તરત પૂછી લઈએ કે આને કેવી રીતે યાદ રાખે. ઓ નિયમ ધર્મમાં અડગ પ્રભુના સાચા શુરવીર પરવાના. નિયમ ધર્મમાં અડગ પ્રભુના સાચા શુરવીર પરવાના. मन कर्म वचने व्रति सेवाना, मन कर्म वचने व्रति सेवाना. શૂરવીર અમે સૌ વ્રતિ સેવાના, કદી ન દેહને ગણવાના. યોદ્ધા યુવાનો મહંત સ્વામીના કદી ન દેહને ગણવાના. યોદ્ધા યુવાનો શ્રીજીના, યોદ્ધા યુવાનો સ્વામીના પ્રમુખ સ્વામીના, સ્વામીના મહંત સ્વામીના. પ્રિપરેશન કરવા માટે ટાઈમ બહુ મેનેજ કરવો ખાસ જરૂરી હતો, કારણ કે સવારે આપણે જોબ જતા હોઈએ 9 to 5 અને સાંજે આવીને પછી ફેમિલીને ટાઈમ પણ આપવાનો હોય. તો પછી એવું ડિસાઇડ કર્યું કે આપણે ટ્રેનમાં આવતા જતાં એ આપણને અડધો કલાક ટાઈમ મળે જ છે. જો એ ટાઈમમાં આપણે પ્રિપરેશન કરી લઈએ તો વધારે ફાયદો થાય અને ટાઈમ પણ ના બગડે. તો જ્યારે પણ ટ્રેનમાં બેસું ત્યારથી જે વચનામૃતના જે મુખપાઠ કરવાનો હોય તો એની શરૂઆત કરી દો ને જ્યારે ઉતરું ત્યાં સુધી મુખપાઠ કરું. એવી રીતના ટ્રેનમાં આવતા જતાં જ એ મારો જે મુખપાઠ એ મેં કમ્પ્લીટ કરેલો છે. સંતને દિવ્ય હરિજન દિવ્ય દિવ્ય જોવાના. દિવ્ય સંતને દિવ્ય હરિજન દિવ્ય દિવ્ય જોવાના. દિવ્ય સંતને દિવ્ય હરિજન દિવ્ય દિવ્ય જોવાના. યોદ્ધા યુવાનો શ્રીજીના, યોદ્ધા યુવાનો સ્વામીના પ્રમુખ સ્વામીના, સ્વામીના મહંત સ્વામીના. યોદ્ધા યુવાનો મહંત સ્વામીના જીવન સંગ્રામે જીતવાના. ભક્તિ જ્ઞાન વૈરાગ ધર્મના મુક્ત એકાંતિક બનવાના. ભક્તિ જ્ઞાન વૈરાગ ધર્મના મુક્ત એકાંતિક બનવાના. છેલ્લો જન્મ કરીને હરિના, છેલ્લો જન્મ કરીને હરિના. છેલ્લો જન્મ કરીને હરિના, અક્ષરધામે જ વસવાના. યોદ્ધા યુવાનો મહંત સ્વામીના અક્ષરધામે જ વસવાના. અક્ષર પુરુષોત્તમ દર્શનના વિશ્વે પ્રસાર કરવાના, અક્ષર પુરુષોત્તમ દર્શનના વિશ્વે પ્રસાર કરવાના. યોદ્ધા યુવાનો શ્રીજીના, યોદ્ધા યુવાનો સ્વામીના પ્રમુખ સ્વામીના. એ વખતે તો 60 વચનામૃતમાં જ પાર્ટિસિપેટ કર્યું હતું શરૂઆતમાં. પછી જ્યારે સ્વામીએ પ્રવચન કર્યું અને થોડું મોટિવેશન મળ્યું પછી 120 વચનામૃત મોઢે કર્યા. સ્વામી મહારાજે આશીર્વાદ આપતા કહ્યું કે તમે જ્યારથી અધિવેશનમાં ભાગ લેવાનો વિચાર કર્યો ત્યારથી રાજીપાનું મીટર ચાલુ થઈ ગયું. યોદ્ધા યુવાનો